अस्सलाम वालेकुम। केम छो भारतना मित्रों? मजामां ने? मजा ज हशे। तो अत्यारे हूँ क्यांय फरवा बरवा के कांई जाती नथी। अत्यारे आपणे बेठी छीए रांधवा, रसोई करवा, प्रसादी बनावा, न्याज बनावा। तो आ बधी जो न्याजनी तैयारी छे, आ बधी वस्तु छे। हवे एमां गळ ने छे तो तमने आइडियो आवे छे के हूँ शुं बनावुं छुं शुं नहीं। आमां घी छे। तो विडियो में आगे जो हूँ शू बनावुं छुं, आ बधी वस्तु छे। टू जेड वस्तु लई आवी छुं बनाववा माटे। सौथी पहेला तो छे ने आने घऊंनो भरको कहेवाय। घऊंनो भरको छे, एमां गरम पाणी थाय छे। आ घऊंनो भरकाने हूँ चारी लऊं एकदम झीणो झीणो के एमां कचरो बचरो होय ने નીકળી जाय। तो आ हूँ छे ने कोई दिवस बनाव्युं नथी, पहेली वखत बनावुं छुं साचा दिलथी साचा मनथी। अने आ हूँ बनावुं छुं अल्लाहना रसूल इमाम हुसैन माटे न्याज बनावुं छुं। हूँ बनावुं छुं लाडवा। गरम पाणी लईने पछी जो एने छे ने આવી રીતે બાંધવાનું, એના મુઠિયા વારવાના અને એને જો આવી રીતે કરવાનું। એવી રીતે એને પીંડા વારી વારી અને પ્લેટમાં એક કોર નાખી દેવાનું। તો હું ફર્સ્ટ ટાઈમ આ કરું છું, મેં કોઈ દિવસ બનાવ્યા નથી। પહેલી વખત હું ઇમામ હુસેન માટે છે ને પેરી બનાવું છું। અહીંયા તેલ રાખ્યું છે। હવે જે ઓલું ગરમ પાણીમાં આપણે લોટમાં બાંધ્યું હતું ને, આ મારા માયનું બેન ઉઠીને આવ્યા, બે બેનો સૂતી હતી ને તો શાંતિથી હું બનાવતી હતી। પછી જો ગરમ એક કોર તેલ થાય છે, એક કોર હું છે ને ગુળ કાપું છું, ગુળ લઈ આવી છું। તો આ બધી વસ્તુ હું કરું છું, ગાંડી થાઉં છું। એક વસ્તુ આમ પડી એક વસ્તુ આમ પડી, પછી જો તેલમાં એને હું તરું છું એકદમ। એટલે ધીમા તાપે થોડું થોડું તરવાનું। મને કોકે શીખવાડ્યું છે, એટલે હું એમ છે ને પૂછીને બનાવી છું। હવે જોઈ તો એવી સરસ બની હતી પ્રસાદી કે વાત જવા દ્યો। ને આ મારો વિડીયો તમને 2-3 દિવસ પછી જોવા જડશે, કેમ કે છે ને મને ટાઈમ નહોતું જડતું વ્લોગ બનાવવાનો, એવું બધું છે ભાઈઓ બહેનો। તો જો આ બધું તેલમાં તરાઈ જાય ને બધાય, એક કોર ગુળ કાપીને રાખ્યો છે, આમાં એલચી ખાંડીને રાખી છે, કાજુ બદામ કરીને રાખ્યા છે ને એક કોર ઓલા તરાય છે। હવે પછી ગુંદ તળ્યો મેં, એક કોર ગુંદ તળી લીધો। એટલે બધી તૈયારી કરી લો, પછી આપણે આ ખાલી વિડીયોમાં શોર્ટ લાગે છે કે હમણાં બની જશે, બાકી બનાવવામાં વાર લાગે। મને તો 1-1.5 કલાક જેવું લાગ્યું હતું। પછી જોઈને તળીને આવી રીતે એનો ભૂકો કરવાનો, તો એનો ભૂકો કરું છું। પછી મિક્સર લીધો છે, મિક્સરમાં એને પીસવાનું હોય। આ બધાયનું છે ને એકદમ ભૂકો કરી લઈશ। જો ગરમા ગરમ હતા પછી એને મિક્સરમાં મેં પીસી લીધું સાવ ઝીણું ઝીણું। પછી મિક્સરમાં મેં એને પીસ્યું અને પછી શું કર્યું જુઓ તમે આગળ વિડીયોમાં। પછી મેં એને છે ને ચાયરું, એકદમ ઝીણું ઝીણું નીખળતું હતું। જો આમ એમાં છે ને નીચે આમ ભૂકો કરી હાથથી ને એને ચારતી હતી। આ મારું ઘી છે, ગુંદ છે, ઘર છે, આમ પીસેલું ભેળકું છે। હવે આમાં ટોપિયું રાખ્યું છે। હવે ટોપિયામાં હું નાખીશ ઘી। આ હતું કિલ્લાનું, 1/2 કિલો ગર હતો। પછી મેં મારા અંદાજે બધું નાખ્યું હતું, તો એકદમ સરસ અને વ્યવસ્થિત રીતે ને બહુ જ છે ને ન્યાજ સરસ થઈ હતી, મસાલા થઈ હતી। આપણને એમ થાય ખાતા જ રહી। મેં પહેલી વખત બનાવ્યું હતું, પણ કહે ને કે અલ્લાહનું નામ પડી જાય તો વસ્તુ અમે સારી જ થાય। પછી જો મેં બિસ્મિલ્લાહની બરકત બોલીને ઘી મારા માપે મારા અંદાજે નાખ્યું। પછી મેં ઘી નાખ્યું એમાં, અને પછી એમાં મેં ઘર નાખ્યો। થોડોક ઘી મેં તપવા દીધો ને પછી એમાં ઘર નાખ્યો। અને બીતી હતી કે બનશે કે મારાથી નહીં બને, તો બની તો ગયું। અને કોઈ ઉપરથી શીખીને આવતું નથી। ગમે એ વસ્તુ હોય, જિંદગી હોય, રસોઈ હોય, કામ હોય, એક ફેરે રિસ્ક તો લેવું જ પડે ને કરવું જ પડે। પછી ગરે મેં થોડોક કાઢી લીધો, મારા અંદાજે નાખ્યો। પછી એમાં મેં એલચી નાખી દીધી, ગળ ને ઘી ને સાથે એલચી નાખી દીધી ને ગળને થોડીક વાર એકદમ હલાવ્યું। આમ બહુ હલાવ્યું નહીં, નોર્મલી મેં તપાવ્યું એમ। ને રસોડામાં ગરમી થતી હતી,
તો બફારો હતો, વરસાદ આવવાનું નામ નથી લેતો ને બફારો જેવો નક્કી તેવો છે ભાઈ જામનગરમાં. અને તમે કયા ગામથી મારો વિડીયો જોવો છો પ્લીઝ કોમેન્ટ કરીને તમારા શહેર અને ગામનું નામ લખજો, અને આઈડીને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને શેર કરજો, અને છે ને તમારી બેનને સપોર્ટ કરજો, આગળ વધારજો. પછી પાછો મેં એમાં થોડોક ઘર નાખી દીધો. જો બનાવ્યું હતું તો મેં મારા બધું અંદાજે જ કરતી હતી, કેમ કે હું રસોઈ કરું ને મારા અંદાજે કરું ને એટલે મને આમ અનુભવ છે કે મારો અંદાજો ખોટો ના હોય રસોઈમાં. બહુ હાઈફાઈ રસોઈ તો નથી આવડતી, પણ ઠીકઠાક આપણે બનાવી લઈએ છીએ, હાલે માણસ ખાઈ શકે ને એવું તો સારું આપણે બનાવીશું. તો એકદમ એને જો એકવાર મેં સાણસીથી ટોપિયો પકડ્યું છે ને એકદમ એને હલાવું છું, ગળને છૂટું પાડું છું કે એને બળી ન જાય ગળ ને ઘી બે સાથમાં. અને થાકી એવી ગઈ હતી કે વાત જવા દો. પછી જો એમાં છે ને ભરપૂર કાજુ બદામ ગુંદ બધું નાખીને ટોપિયામાં એને એકદમ હલાવ્યું, બહુ હલાવ્યું મેં. પછી પાછું છે ને જો મેં ફોન નીચે રાખીને પાછું ઉપર હલાવવા માંડી, કેમ કે થોડીક વાર ગેસ ઉપર રાખીને એને મિક્સ કર્યું બધી વસ્તુ, ગુંદ કાજુ બદામ એલચી ઘી ઘઉંનો ભરકો, અને હું બનાવું છું લાડવા. આ બધું તમને ખબર તો પડી જ ગઈ હશે વસ્તુ જોઈને કે આ શું બનાવું છું. આજે મોહરમ છે, મોહરમમાં ઇમામ હુસેનને બારે નીકળે ને તો જામનગરમાં લાડવાની પેરી ચડે, તો અમે એને પેરી કહી તો હું પેરી બનાવું છું. જો અમારા લાડવાનો તૈયાર થઈ ગયો છે મસાલો, હવે એને આપણે લાડવામાં એને શેપ દેશે. હવે હું લાડવા વારવા બેઠી ગઈ છું, તો હું લાડવા વારું છું. જો ઘી અમારું એકદમ માપે થયો છે, ખાલી હાથમાં આવે છે એટલું છે, બાકી નીચળતો કે કાંઈ નથી. પછી હું લાડવાનો શેપ એને આપું છું. જો આ મારો લાડવો બની ગયો અને મને એટલી ખુશી થાય છે કે વાત જવા દો, કે મારાથી થઈ ગયો ને મેં બનાવી લીધા લાડવા. ગરમી વાત જવા દો, એટલી ગરમી હતી. અને મોહરમમાં તો આપણને બહુ મજા આવી. કેટલા સબસ્ક્રાઈબર આપણા જઈરા કે અમે દીદી તમારા વિડીયો જોઈ છીએ, લાઈક કરી છીએ, તો પ્લીઝ આવી જ રીતે જોતા રહેજો, લાઈક કરજો અને સપોર્ટ કરજો. બહુ એટલે બહુ કેટલા દુનિયાના લોકો મારા વિડીયો જોવે છે એ મને મોહરમમાં હું ગઈ હતી ને બારે ત્યારે ખબર પડી. જો હજી તમે આગળ તો જુઓ મારા શું થયું છે, દિવસ સાવ આસાનીથી ગયો નથી. પછી જો બધાય લાડવા એકદમ મેં શેપ વાળીને રાખી દીધા છે, અને મારા લાડવા તૈયાર થઈ ગયા છે. અને મને કેવી ખુશી થાય છે ને હું તમને કહી નથી શકતી, કે મેં પહેલી વખત ફર્સ્ટ ટાઈમ લાડવા બનાવ્યા. નાકા મારા મમ્મી મને બનાવી દે, પણ મારા મમ્મી હતા નહીં, એ બા એના મમ્મીના ઘરે ગયા હતા, એટલે પછી મેં જ બનાવ્યા લાડવા. અમારે એને પેરી કહેવાય, ન્યાજ કહેવાય. અને થઈ ગયા મારા લાડવા તૈયારનું. એટલી ખુશ છું, વાત જવા દો તમે, એટલી ખુશ છું. હવે થાકી ગઈ છું ફૂલે ફૂલ. હજી થામ ઉટકવાના છે, કચરા પોતા કરવાના છે. તો જો બારે જવાનો ટાઈમ થયો તો અમારે જામનગરમાં સાંટાણે વરસાદ આવ્યો ધૂમધાર, જરીકવારમાં તો ફૂલે ફૂલ વરસાદ આવ્યો, ને એમાંય લાઇટે આવી ગઈ. અંધારો પછી મદીના માયનો ને મમ્મી કરતી હતી, ને જો અંધારામાં હું બ્લોગ બનાવું છું ને બહારનો નજારો છે, ફૂલે ફૂલ વરસાદ ચાલુ છે. અમારે બારે જવું તો સલામી કરવા, જો મારો આખો પગથિયો ભરાઈ ગયો, એટલો વરસાદ આવ્યો, પાણી ભરાઈ ગયું. પછી અમારે જવું તો સલામી કરવા, તો પછી અમે જતા હતા, થોડો ઘણો વરસાદ રહી ગયો ને તો અમે લોકો જતા હતા સલામી કરવા, કે લાડવાની પ્રસાદી ચડાવી આવી. તો લાઇટ આવી ગઈ, અમે જતા હતા ને લાઇટ આવી, તો લાડવાની પ્રસાદી ચડાવી આવી. અને જેમ કે નારિયેલ ને વસ્તુ હોય ચડતું ને બધું લઈને સલામ દુઆ કરવા જતા હતા. મદીના બેને કહે મારે બુરખી પહેરવી છે, માયનુરે પહેરીને તો મદીના કહે મારે બુરખી પહેરવી છે, પાને કોક કહે કે આ છોકરા જેવી છે ને બુરખી સારી ન લાગે. પછી અમે પ્રસાદી ચડાવીને આવ્યા ને ઘરે, પછી મેં મદીનાને રેડી કરી. પછી અમે જતા હતા જામનગર બેડીમાં તાજિયા જોવા, મોહરમ જોવા. પછી જો મદીના બેનને મેં આવી રીતે માયનુરના ઓલા વર્ષના પઠાણી પહેર્યા હતા ને એ પહેરાવ્યા છે, કેવી રાજી થાય છે. પછી મેં પણ વ્હાઈટ
કલરનો ડ્રેસ પહેરી લીધો, થોડોક ટચઅપ પટઅપ કરી લીધું. હાલે ને વરસાદ તો ઝીણું ઝીણું આવતું હતું, એટલે હાલે ને અંદાજે વાગ્યા હશે રાતના 12:30 1 વાગ્યો હશે ને અમે ઘરેથી અત્યારે જાય છીએ બેડી. પછી મારી માઈનુબેન રિસાઈ ગયા કે મદીનાને રેડી કરી. મેં રેડી કરી પણ એ વાત કરતી હતી, તો મેં કીધું કે આ કપડાં પહેર, તો એ ન પહેર્યા, વાત કરતી હતી. પછી હું મદીના એની મસ્તી કરતા હતા. અને જો અમારે મધુ માશાલ્લાહ લાગે છે કે નહીં, કોમેન્ટ કરજો. મધુ માટે થઈને ખાસ કોમેન્ટ કરજો તમે. પછી અમે જો બેડી જાય છીએ, 1 વાગ્યો હશે રાતના. અમે રાતે 1 વાગે મોહરમ તાજિયા જોવા બેડી જાય છીએ. એમાં મારી મદીનાની રસ્તામાં મસ્તી હાલે છે. તો જો મદીના, મારી મદીનાને કોઈ ન લાગે મારી. અને પછી અમે પહોંચી ગયા બેડી. જો આ બેડીનું નજારું છે બહારનું. જામનગરમાં જામનગરના મોહરમ વખણાય. બહારથી ક્યાંથી માણસો જામનગરમાં મોહરમ કરવા આવતા હોય. કેવું માશાઅલ્લાહ બધું કર્યું છે. તમે કહેજો તમને કેવું લાગ્યું. આ બેડીનું નજારું છે અંદરનું બધું. બેડીમાં બહુ બધું સરસ કરે છે, દેખાડે છે, બનાવે છે, ખવડાવે છે, પીવડાવે છે. ને આ જો બધું બેડીમાં બનાવ્યું છે. આ અમે બેડીના મોહરમ જોવા ગયા હતા. दर नबी पर पड़ा रहूंगा, पड़े ही रहने से काम होगा, कभी तो किस्मत खुलेगी मेरी, कभी तो मेरा सलाम होगा, दर नबी पर पड़ा रहूंगा, पड़े ही रहने से काम होगा, खिलाफ माशूक कुछ हुआ है, ना कोई आशिक से काम होगा, खिलाफ माशूक कुछ हुआ है, ना कोई आशिक से काम होगा, खुदा भी होगा उधर ही है दिल जिधर वो